નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 10/4/2024 અને વાર બુધવાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ તુવેર 1500 રૂપિયાથી 2331 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 2017 રૂપિયા, વાલ દેશી 820 રૂપિયાથી 1670 રૂપિયા, વાલ પાપડીની વાત કરીએ તો 1450 રૂપિયાથી 2200 રૂપિયા પૂરા, મેથી 950 રૂપિયાથી 1370 રૂપિયા, કલંજી 2980 રૂપિયાથી 3618 રૂપિયા, રાયડો 885 રૂપિયાથી 945 રૂપિયા, વટાણા 1400 રૂપિયાથી 1730 રૂપિયા, સિંગદાણા 1610 રૂપિયાથી 1710 રૂપિયા, સિંગફાડાની વાત કરીએ તો 1150 રૂપિયાથી 1580 રૂપિયા, સૂકા મરચા 1000 રૂપિયાથી 2600 રૂપિયા પૂરા, અજમા 1800 રૂપિયાથી 2381 રૂપિયા, સોયાબીન 886 રૂપિયાથી 905 રૂપિયા, લસણની વાત કરીએ તો 1280 રૂપિયાથી 3100 રૂપિયા પૂરા, સૂકી ડુંગળી 65 રૂપિયાથી 241 રૂપિયા, બાજરી 428 રૂપિયાથી 428 રૂપિયા, તલ 2450 રૂપિયાથી 2758 રૂપિયા, કાળા તલની વાત કરીએ તો 2900 રૂપિયાથી 3300 રૂપિયા, મગ 1165 રૂપિયાથી 2152 રૂપિયા, જુવાર સફેદ 758 રૂપિયાથી 840 રૂપિયા, જુવાર લાલ 880 રૂપિયાથી 921 રૂપિયા, જુવાર પીળીની વાત કરીએ તો 415 રૂપિયાથી 540 રૂપિયા, ઘઉં લોકવન 476 રૂપિયાથી 535 રૂપિયા, ઘઉં ટુકડા 497 રૂપિયાથી 582 રૂપિયા, ચણા સફેદ 1580 રૂપિયાથી 2210 રૂપિયા, કપાસ બીટી 1300 રૂપિયાથી 1595 રૂપિયા, મગફળી ઝીણી 1100 રૂપિયાથી 1232 રૂપિયા, રાજકોટમાં આજે મગફળી જાડી 1080 રૂપિયાથી 1340 રૂપિયા, વરિયાળી 900 રૂપિયાથી 1750 રૂપિયા, ધાણા 1300 રૂપિયાથી 1781 રૂપિયા, ધાણી 1400 રૂપિયાથી 2300 રૂપિયા પૂરા, રાય 1120 રૂપિયાથી 1380 રૂપિયા, સુવાદાણા 1026 રૂપિયાથી 1350 રૂપિયા, ઈસબગુલ 1950 રૂપિયાથી 2300 રૂપિયા પૂરા, ગુવારનું બી 975 રૂપિયાથી 975 રૂપિયા, અળસી 800 રૂપિયાથી 900 રૂપિયા પૂરા, સૂરજમુખી 540 રૂપિયાથી 1107 રૂપિયા, એરંડા 1020 રૂપિયાથી 1140 રૂપિયા, ચોળી 3512 રૂપિયાથી 4551 રૂપિયા, રાજકોટમાં આજે જીરાની વાત કરીએ તો 3650 રૂપિયાથી 4550 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકોના એકદમ તાજા બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ, એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।